પાલનપુરમાં ડીજીપી કબડ્ડી કપ 2025નો પ્રારંભ થયો છે. પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ વડાએ કબડ્ડી ક્લસ્ટર ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો છે. 4 નવેમ્બરથી 6 નવેમ્બર સુધી યોજાશે કબડ્ડી ટુર્નામેન્ટ. ગુજરાતમાંથી રાજકોટ, ભાવનગર, વડોદરા, સુરત અને સહિત 12 ટીમો જોડાઈ હતી. પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે પાલનપુર ડીવાયએસપી ડોક્ટર જિગ્નેશ ગામિત દ્વારા સમગ્ર ટુર્નામેન્ટનું કરાયું છે આયોજન. કબડ્ડી ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે મોટી સંખ્યામાં દર્શકો આવી પહોંચ્યા હતા. 6 નવેમ્બરે વિજેતા ટીમને ડીજીપી કપ 2025 આપી સન્માનિત કરાશે. જે કે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા. नमस्कार, प्रशांत शिंदे, पुलिस अधीक्षक बनासकांठा। डीजीपी कप कबड्डी क्लस्टर टूर्नामेंट 2025 में आज बनासकांठा जिला पोलीस हेडक्वार्टर पालनपुर खाते શરૂઆત કરવામાં આવેલ છે. ભારતીય ખેલોને પ્રોત્સાહન આપીને ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ વધવાની જે એક પહેલ આપણી છે, આ પહેલના ભાગરૂપે માનનીય ડીજીપી સાહેબ દ્વારા રાજ્યના તમામ રેન્જ, તમામ કમિશનરેટ તેઓની ટીમ બનાવીને આ કબડ્ડી ક્લસ્ટર સ્પર્ધામાં ભાગ લેવા માટે મૂકવામાં આવેલ છે. આજ આ સ્પર્ધાનું ઉદ્ઘાટન થયેલ છે. તમામને જે શપથ છે ખેલકૂદની, સ્પોર્ટ્સમેનશીપની તે લેવામાં આવેલ છે અને આવનાર 3 દિવસ સુધી આ સ્પર્ધા શરૂ રહેશે. તો તમામ બનાસકાંઠાના તમામ પ્રજાને આમંત્રણ પાઠવું છું કે આવો અને આ સરસ મજાનું સ્પર્ધાનો તમે આનંદ લેજો. ધન્યવાદ. અત્યારે જુદા જુદા જે અમારા રેન્જેસ છે, કમિશનરેટ છે, તેઓની 12 જેટલી ટીમ કબડ્ડીમાં આવેલ છે, જેમાં પુરુષ, મહિલા અને ખોખોની પણ આ પાલનપુરમાં હેડક્વાર્ટરમાં આયોજન છે, તેના પર ટીમ આવેલ છે.